ચલો વિદ્યાર્થીઓ, તો આજે કેપેસિટર ઉપર આપણે એક MCQ ને જોઈએ. તો કે 8 માઇક્રોફેરેડના 250 વોલ્ટેજના કેપેસિટરથી 16 માઇક્રોફેરેડનું જે 1000 વોલ્ટેજનું કેપેસિટર બનાવવા માટે કેટલા કેપેસિટરની જરૂરત પડશે? તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણને અંક માંગે છે કે કેટલા કેપેસિટર જોઈશે. તો કેટલા શ્રેણીમાં છે, કેટલા સમાંતરમાં છે, એ આપણને આઈડિયા ના હોય તો સંયોજન વિચારવું પડશે. તો ચલો આપણે સંયોજન વિશે વિચારણા કરીએ. તો માનો કે આપણે પરિપથને આ પ્રમાણે જો વિચારતા હોઈએ કે એક શાખાની અંદર n જેટલા કેપેસિટર હોય જેનું મૂલ્ય 8 છે, અને એવી જો m અલગ અલગ શાખાઓ હોય, તો આ પ્રકારના જે સંયોજન છે તેનું સમતુલ્ય આપણને 16 એવું કહ્યું છે. તો ચાલો આપણે એક શાખા વિશે વિચારીએ. તો અહીં આપણને કુલ 1000 વોલ્ટેજનું સ્થિતિમાન સહન કરી શકે એક શાખા, તેના પર જો કીધું હોય, અને જો આપણે એના કેપેસિટરને n જેટલા ગોઠવ્યા હોય, તો સ્વાભાવિક છે કે જે ટોટલ જે ખરું વિદ્યુત સ્થિતિમાન એ એકની ક્ષમતા જે આપી છે આપણને 250, એના હિસાબથી આયોજિત થશે. તો એનો કહેવાનો મતલબ કે n જેટલા વિભાજન થશે, એટલે 250 ગુણ્યા n, એટલે n નો આંકડો આપણને પ્રાપ્ત થાય છે 4. એટલે આપણે આ એક શાખામાં વધુમાં વધુ 4 કેપેસિટર રાખી શકીએ. ચાલો, તો હવે આના શ્રેણી અને સમતુલ્યની જો વાતો કરીએ, તો એક શાખાનું સમતુલ્ય, જેને શ્રેણી કહીશું, તો n ના ભાગનું, એટલે c ભાગ્યા n, જે 8 આપેલ છે. એટલે આપણી પાસે આ 4 મળે છે, એટલે આ આપણને 2 મળી ગયું. તો હવે એવી જો m શાખા હોય તો c પેરેલલ, એટલે કે સમાંતર, એ થશે m ગણું c સિરીઝ થી. તો આ કેટલું? તો કે આપણને સમતુલ્ય 16 છે જ, એટલે m સાથે આ આંકડો આવે છે 2, એટલે m બરાબર જો 8 હોય તો કુલ m ગુણ્યા n એ આપણી સંખ્યા 8 ગુણ્યા 4 એમ કરીને 32. તો આન્સર આપણો આવશે 32. થેન્ક યુ વિદ્યાર્થીઓ.